નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલ ઇસમને પીઆઈટી એનડીપીએસ એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ એસઓજી। ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લામાં નશીલા પદાર્થોની બધી જે છે એ નેસ્તનાબૂદ થાય અથવા આવા પદાર્થોની હેરાફેરી વેપાર અટકે એ માટે બોટાદ એસઓજીની ટીમ એલસીબી અને બોટાદ જિલ્લા પોલીસ સતત કાર્યરત હોય છે અને આ ડ્રગ્સની એક્ટિવિટી અટકાવવા માટે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન બોટાદના બેનર હેઠળ પણ અવારનવાર અવેરનેસ અને ગુના દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે। આ જ કાર્યવાહી હેઠળ બોટાદ જિલ્લામાં અમીન સત્તારભાઈ આરબિયાણી જે હુસેની ચોકમાં રહે છે એમના વિરુદ્ધ અગાઉ ગાંજાના 3 ગુના દાખલ થયેલા છે। 2019માં એક દાખલ થયો છે, 2023 અને 24માં પણ એમના વિરુદ્ધ ગાંજાનો ગુનો દાખલ થયેલો। એટલે એ અમીનભાઈ વિરુદ્ધ જિલ્લા પોલીસ દ્વારા એ અવારનવાર નશીલા પદાર્થોનું વેચાણ કરતા હોય પીટ એનડીપીએસ એક્ટ હેઠળ દરખાસ્ત કરવામાં આવી હતી અને એના અનુસંધાને એડિશનલ ડીજી સીઆઈડી ક્રાઇમ દ્વારા આ વ્યક્તિ વિરુદ્ધ અટકાયત કરી અને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો।